બોલી જાય ને ધક્કો આવવો હે લે યાર તો તમારું થોડું કોમ તો હેડો ઘરે હા તો હળો તો તમારી આઈ હેડો બોલાવો હો તમારું કોમ છે કે હેડો અચ્છા તમાર એમ કરેલા જોપો ઊંઘાડ્યો તો રેડી ના રે લે શોખ જવા દો ને પછી લગો હારું હળો એ વાત છે બોલો અમીન ચમ આટલા બોલાયા તમે અમાર મોડું થાય છે જેવું કર્યું ને એટલે તમારું કોમ હતું ને એટલે બોલાય ઓ તો કર્યો ને અમાર મોડું થાય તમે ખેતરમાં જ આવશે થોડું ફોન કરું હેલો હેલો મોહમ્મદલાલ હા ના થા ઘરે આવજો માર ઘરે કોમ છે ચમ આવા ટાઈમ ને ઘરે કોમ છે થોડું સારું આવડ હવે પેલા લેતા આવજો ભીખાજી ને સારું પરખાજી ને સારું બધા લઈને આવજો એ સારું બધા લઈને આવું હવે તમે બધા આવી જાઓ તરત આવી જાઓ એ હા ક્યાં આવવાનું તમારે ઘરે ને સારું તરત આવજો એ આવીએ હેલો હા બોલાવો જવાન ક્યાં હતા પેલા ઘરે હતા તો થોડું કોમ પડ્યું તમારું શું કામ હતું તમે મારા ઘરે આવો કેમ તરત હવે સારું હેડો આવો તમે ફોન કર્યા છે કે હા ભીખાજી ને પેલા મફતલાલ ને હા એ બધા તમે બધા આવો ખાઈ સરકોજી સારું આવે હેડો હવે આવો આજે બધું બોલાય હેડો ભાઈ હેડો લે બધા ભેગા થઈ આગે ભાઈ કોણ ખબર હેડો હા ભીખા ભાઈ હા આજે આગેવાની 3 વાગે ખબર તાત્કાલિક ફોન કર્યો હવે મને તાત્કાલિક ફોન કર્યો કે મને તાત્કાલિક ફોન કર્યો કે તરત ને તરત મારા ઘરે આવો કોઈ ખબર નહીં શું હતું શું નહીં તરત ને તરત તાત્કાલિક બોલાય બોલાય આગેવાન હા આવો આવો રામ 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 કેમ બોલાવો બધા તમે આવરા દારૂડિયા કેમ બોલાય કેમ બોલાય આગેવાન કોમ હતું તમારે એટલે બોલાવે શું કામ હતું હા રાતે પીના હતા બોલ્યા લાગે એમથી તમને બધાને ઘણા કર્યા અમે રાતના ભૂત સાધવા ગયા પછી 2 વાગે કાળી ચૌદસ ના હા એટલે કાળી ચૌદસ ના ભૂત સાધવા ગયા ને અમે 2 જણા હતા અમે 2 જણા એટલે અમે બધા બેઠા કે અમે વેપારો બદલાય કે પડીકન પેડા ને બધું લાવ્યું એટલે મારા ઓળશે આવી અને હું એને ખાઈ ગયા આગેવાન પણ એમાં અમે શું કરા રાતના હાર્યા ગયા ભૂત કોઈ ખાવા આવ્યું નતું અમે પીધેલા હતા અમને ભૂખ લાગી હતી અમે બેસીને ખાધું પૂ પૂજા પડતા જ જાય. બીજું તો ભલે ખાધું પણ સંપલ ય છોડ્યા મને ઈ તો ભાઈ વધારે બોલી જાય તમારથી રેવણ ના છોડ્યું પૂ અમે ખોટા ધૂણો છો અને આમ છે ખોટા ભૂવા છો એક વાત આપણો અરે અમે બોલો એવા ને એવા કોઈ માતા કે ધૂણવા આવે ને એમ તો આવે ને પણ એનો કોઈ વિદ્યા કરતા તો આવતી હોય તો અમે બોલ્યા ને એવા ને એવા આકોટા કરવા મળ્યા પછી અમને બધી વાત પડતી નાખો અને આપણે રાતે બોલે તમે વાત કરો મને આગેવાન એક વાત કહું હા બોલો અમે રાતે દારૂના નશામાં હતા અમને કોઈ યાદ છે નહીં એટલે હવે તમે જે કહો એ દંડ ધર્મા તો અમે કરવા તૈયાર છે કે હવે તે અમને છોડી દો પણ તમારે છે એના વાદી ના ના આગેવાન દસ ધર્માથી નહીં ઓઈન કેતો મારો કેતો અમને આલો રજા હા માફી માંગે તો પછી કેમ કે અમે હતા અમે અમારી ભૂલ સ્વીકારી ના ના આ તો ભૂલ થઈ ગઈ છે. રાતે તો આગેવાન ને બોલ્યા કોઈ બીજું બહાર નું માણસ આવે અહીંયા નહીં બોલે ને તમે આખી શેર હાવરતા સકડ આવતા હતા એ વાત આવી પણ હવે અમે દીધેલા હતા ને અમારી ભૂલ થઈ ગઈ છે ના પણ એમ કેવી રીતના ભૂલ જાય? માફી માંગે છે, 2 હાથ જોડે તમે તો કંટાળો હતો પણ આ છોકરા ને જરગા પાડ્યો કાલ અરે એક દાડો લેવાની ગયો તો ભાઈ ને એક દાડો લેવાની ને એક દાડો લઈને આવ્યો ને બીજો દાડો રાખવા ગયો મને જોવા મળ્યું ભાઈ તમારે પછી પીવો તો આખી બધી આવે દારૂ માં જાય કે વાત આવી છે. તો પાકશે હારું માણસ દારૂડિયા ને કોઈ ફૂંચી ખાવાય નહીં કરે કોઈ પૂંજી ખાવા નહીં શું કરી આ ખાવાય નહીં શું કરશો દડ તમે મોટા મોટો દડ કરશો તારી અહીંયા ખબર પડશે દારૂ પણ છૂટી જાય ને બધું પણ થઈ જાય નકા આજ તો તમારા આગળ કરે નકા આખા ગામમાં કર્યા હતા આવું શું આ બરબર બરબર કરે આગેવાન એ તો કોઈ નહીં એ તો અમાર વાત છે. બોલો હવે શું કરશે આપણે શું કરો ખબર હે? બરો, 50,000 રૂપિયા લો અને પોસ મણ બાજરી નકાતો માતા અને કોવા છે તમારા અને 50 પૂળા ગાય
આગેવાનને માફી માંગો. બે પેટીઓ ગાયા ને ગોળ આપણે એક વાળા ઊભા છે. આગેવાન, અમારી આ ભૂલ થઈ ગઈ છે કે અમે રાતે દારૂ પીને તમને જે તે બોલી ગયા છે. હવે અમે બોલા નહીં ને અમારા જે દંડ ધર્માથી થતું હોય એ માફ કરો. માફ તો નહીં થાય આગેવાન. માફ તો નહીં થાય પણ હવે આપ તો બોલી ગયા પાછળ બોલું તમે મને બોલ્યા અમે અમારી ભૂલ સ્વીકારી છે. રડાઈ તમારી બરાબર? વાત સાચી છે. અમે આ કતારે અમારું ખાઈ ગયા બધું પડી પડીને બધું સાધનાનું વાત સાચી છે, પણ અમે રાજી હતા જીતેલા તે અમે ભોનમાં હતા નહીં તે અમને ખબર નથી કે અમે શું રાજી કરી. તો હવે અપલ મારી વાત હવે આ તો તમે પીશો ને તો થાય છે છોકરાને ના પાકે બરોબર બરોબર. હવે છોકરા કોઈ વાટી તમે કોઈ દાડો નહીં આવે. મારી વાત અપડો હવે બરોબર. તમારે 1100 રૂપિયા ડેડ કરવાનો ઘરમાંથી પછી હવામણ બાજરી અને 50 પૂળા ગાય બરોબર પૂરી દાડે તમારે નાખવાનું બરોબર. હા, થોડું વધારે કરવું હતું ને આગેવાન. આ તો ઓછું જ હતું એ. વધારે થાય હવે આવી ભૂલ 10 પૂળા ની 10 પૂળા ના કરવા હોય એમ તો 50 પૂળા કીધા ને કેમ કે અહીંયા ઘરમાં તો પૂળો નથી એટલે હાજી ચોરી તો લાવે છે આ પોળાનો ભૂખ છે. હવે ચોરી કરવા જા કરે ને એ તો અમારે ચોરી નહીં, તમારે વેચાતા લાવવાના મજૂરી જો. ઓયને કોઈ નહીં આગેવાના ઓયના ખાલી પગ ભાગો ને તમે કાલે અમે બસ ભાજી નાખો ટોટિયા. ઓયના ટોટિયા ભાજી નાખો ઊભા ના થઈ ગઈ અમે હવે કાલથી જ આ મજૂરી દારૂ બીજો પીશે નહીં હા. અને પછી અમારી આ ભૂલ થઈ ગઈ છે પણ આ મારા જે દંડ કર્યો છે એ માફ કરો કારણ કે અમારે ત્યાં પોકે વાળા એમ છે. ના તમારો દંડ માફ ના થાય તમે તો બીજાના કોઈ ચાલે. હવે આખા ગોમ નાખે છે એટલે મારે તો કરવું પડે ના આગેવાન. જો ગમને કોક ગમને સમજાવવા દો. આગેવાન માફ ના કરતા હોય એમ આખા ગોમ ની રાડ આવી છે મને કર આટલો ફેરો ઉગાડો આટલો પેલો ઉગાડો બો, હવે તે ભૂલ નહીં થાય. જો લે હવે આટલો ખરો માફી માંગે છે તો હલકે ફેરે કરજો ના નહીં કરો ને તો વંશ જવા દો. ના ના તારે દારૂ નહીં પીવાનું આ ફેરા એ જાતા કરો. હલકે ફેરે જાતા કરે હલકે ફેરે તમારા પગ તોડી નાખવામાં આવશે આગળ સુઈ જાઓ ને તો સુઈ જવાનું આખી શેરી હાવરવાની નહીં. આગેવાન શું કીધું કોક કરવાનું તમારે તો આગેવાન બારોટ ઉડે તો આગેવાન હા હવે અમારે થોડું ક્ષેત્રમાં મોડું થાય છે તમે જાઓ અમને આ ભૂલથી માફ કરો. હું શું કહું હવેથી જે પેલો તો મને બોલ્યો છે ને એમ તો એક દાડો એકલો મળે તો ભાજી નો છે. ના પણ મોઢા ઉપર ચડી શકે એટલે ભૂલી જ નહીં કે દોત પાડવા જ એ તો આપણે તો દોત ભાજી નાખશે. હવે પછી આવી કુદાડો આપણી જિંદગી ભૂલી કરે. એક મારી વાત આપણે ગમે તેને બોલશે તો ભલે બોલશે બરાબર આગેવાનનો હોમે તો કુદાડો જ પડે. આપણે શું કરશું કે આગેવાનના હોમે ને બોલો અને બીજો નંબર કે આપણે જ્યારે એમ મળશે ને ત્યારે મોઢે કોક બોજીને જાય ને આજે એકલા હશે ને ત્યારે બહોળી એમ લઈ જઈને મારશે હાલો કારણ કે આ જયારે વધારે બોલ્યા છે.